વડોદરામાં સ્પેશિયલ મેરેજ એક્ટના કડક અમલીકરણ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। કલેક્ટર કચેરી ખાતે આજે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તથા લગ્નોમાં વાલીઓને જાણ કરવાના નિયમના યોગ્ય અમલીકરણ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રજૂઆત કરતા જ્યોતિ પરમારે આક્ષેપ કર્યો હતો કે સરકારી પોર્ટલ પર જોગવાઈ હોવા છતાં કુબેર ભવન સ્થિત રજિસ્ટ્રાર ઓફિસમાં 25થી વધુ હિન્દુ મુસ્લિમ યુગલોના લગ્ન પરિવારની જાણ બહાર નોંધાયા છે। તેમણે જણાવ્યું છે કે જો વાલીઓ અજાણ રહે તો આ કાયદાકીય સુધારનો કોઈ અર્થ રહેતો નથી। નિયમો માત્ર કાગળ પર જ રહી જાય છે। તે માટે કલેક્ટર અને રાજ્ય સરકાર તાકીદે ગ્રાઉન્ડ લેવલે કડક અમલીકરણ કરાવે તેવી માંગ કરવામાં આવી છે। આજે સ્પેશિયલ મેરેજ એક્ટના સુધારા અંતર્ગત જે અમલીકરણ નથી થતું, મા બાપને જાણ કરવામાં નથી આવતું, એના માટે આવેદન આપવામાં આવેલા આપણે કલેક્ટર ઓફિસમાં આવેલા છીએ। અને આપણે કુબેર ભવનમાં રજિસ્ટર ઓફિસમાં 25+ એવા કેસ આપણે યુગલોના રજિસ્ટ્રેશન થયા છે જે હિન્દુ મુસ્લિમ આપણે યુગલે લગ્ન કર્યા છે। તો એના મા બાપને જાણ કરવામાં નથી આવેલ અને મા બાપ જો અજાણ રહેતા હોય અને આ લગ્ન થયા હોય તો એને તમે કેવી રીતે કાયદેસર ગણી શકો? અને જો ગુજરાત સરકારે આ કાયદાનું અમલીકરણ કરવા માટે પોર્ટલ પર નાખી દીધું છે તો આ કાયદાનું અમલીકરણ થતું કેમ નથી? ફક્ત ને ફક્ત પેપર પર કેમ રહી જશે? ફક્ત પેપર પર ન રહી જતાં આનું અમલીકરણ થાય અને વ્યવસ્થિત રીતે અમલીકરણ થાય ને મા બાપને જાણ કરવામાં આવે, વિદિત કરવામાં આવે તો આ કાયદાનો સુધારાનો કોઈ અર્થ છે, નહીં તો બિલકુલ બી અર્થ નથી। એટલે અમારી માંગણી એવી છે કે કલેક્ટરશ્રી અને ગુજરાત સરકાર આ બાબતનું ધ્યાન લઈ અને કાયદાનું અમલીકરણ કરાવે। અમારી હકીકત એવું છે કે 14 તારીખે મારી બેબી ગાયબ થઈ, પછી 5મા દિવસ એવું જાણવા મળ્યું કે છોકરી મુસલમાન છોકરો પકડીને લઈ ગયો છે। અત્યારે અમારી છોકરી હિન્દુની અમારી છોકરી અત્યારે ગાયબ છે તો 14-15 દિવસથી અમને આ ન્યાય મળે છે। અત્યારે મુસ્લિમની છોકરી હિન્દુઓ લાયા હોય તો એ લોકો ઘરે તલવારો એ કરે છે, તો એની માટે અમે આજે 15 દિવસથી હોય તો એ બધું કંઈ એનો કોઈ હસ નથી। હવે અમે મુસ્લિમની છોકરી અમારા હિન્દુ લાવશે તે લોકો એક ઓબ્જેક્શન કરશે કે નહીં કરે? કાયદો અમલમાં છે હવા છતાં તે છતાં અમને જાણ કશાની થઈ નથી। તો સરકારે પેપરમાં જ ખાલી રાખ્યું છે તો બહાર પાડી નથી। તેની માટે સરકારે ગમે તે કાયદો અમલ કરવો જોઈએ અને મારું રદ થવું જોઈએ અને મારી છોકરી મને પાછી મળવી જોઈએ। બસ મને તમે રજૂઆત કરું છું કે કલેક્ટરમાં બી એ કર્યું છે। છવા સપ્તાહ શું થાય છે શું નહીં, અમે 4 જણ આત્મહત્યા કરીને મરી જઈશું। માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આત્મહત્યા કરીને મરી જઈશું એના ઘરમાં જઈને। મને મારી છોકરી અમારે જાન સિવાય આવી રસ્તામાંથી પકડીને આવી રીતે લઈ જશે, એ કેવી રીતે જાણની છોકરી હોય તો એમને કેવું લાગે? બસ મને ન્યાય જોઈએ। પોલીસ ફરિયાદ બી કરી હતી, બધું જ કર્યું હતું, તે જવા છતાં આજે કાલે કરીને એમને પોલીસ કે આજે ખોવાય અમે શોધ્યા પીએ છીએ કરીને 4થે દિવસ રાત્રે 1:30 વાગે અમને છોકરીને પકડીને લાવીને કે જે પેપર છે એવી રીતે મેરેજ સર્ટિફિકેટ કરીને અમે ઉલ્લુ બનાવે છે, એનું કશું કર્યું નથી। એ પગલાં એમને કશું લીધા નથી। તો અમારે જ્યારે સરકારનો કાયદો હોવા છતાં અમારી જોડે આવો ન્યાય કર્યો નથી, આવું ગોલમાલ કર્યું છે। એની માટે સરકારને મારું એક એવું છે કે પછી સરકાર છે તો પછી અમારા હિન્દુ જોડે કામ આવું થાય છે। બસ મારી દીકરી જોડે કશું કોન્ટ્રાક્ટ નથી, મારી જોડે કશું જ નથી। મને તો મારી છોકરી અગર મેં કહું છું અહીંયા બી અગર મારી છોકરીનો ન્યાય નહીં મળે તો અમે 4 જણ દવા પીને મરી જશું। તો મારી છોકરી જોઈએ અમને એની જવાબદારી સરકારની રહેશે। અને મારી છોકરીને આ થયું, સરકારે કાયદો અમલમાં કર્યા હોવા છતાં અમને કોઈ જાણ કરી નથી, કોઈ જાણ કર્યા વગર લગ્ન કરે છે, ના લેટર ના કશું થયું નથી। એની માટે મેં કોઈ બી પગલું ભરીશ, સરકારની જવાબદારી રહેશે। આ મારું કહેવું છે, મારે ન્યાય જોઈએ, મારી છોકરી જોઈએ। આજે આવેદનપત્ર આપ્યું છે, જે દીકરીઓ જતી રહે છે એના અનુસંધાનમાં મેં આજે આવેદનપત્ર આપ્યું છે। જે ગુજરાત વિધાનસભા દ્વારા જે ફેબ્રુઆરી 2026માં જે કાયદો મંજૂર થયો છે કે ભાઈ દીકરી રજીસ્ટર કરવા જશે મેરેજ
તો એના મા બાપને ચોક્કસ રીતે જાણકારી આપવામાં આવશે. પણ અત્યાર સુધી કોઈ પણ અધિકારીએ મા બાપને જાણ કરી નથી. અને આ જાણ કરવાની ઉપરથી જ કાયદો જો બહાર પડ્યો હોય અને સરકારી અધિકારીઓ જો કાયદાને અમલમાં રહીને કામ ના કરતા હોય તો શું એ અધિકારીઓ લાલચમાં આવીને બેઠા છે કે શું છે? જો આવી રીતે વારંવાર જો દીકરીઓ જતી રહેશે તો સરકારને અમારે એટલી જ વિનંતી છે કે અમે પછી મોટામાં મોટું ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. એનું કારણ છે કે આજે જેની દીકરી જાય છે એ મા બાપ પોલીસ સ્ટેશનની બહાર લોહીના આંસુ રડે છે, જેને કોઈ સથવારો નથી, કોઈ જ નથી. જ્યારે અધિકારીઓ એવું કહે છે કે મા બાપે શું ધ્યાન આપ્યું, પરંતુ મા બાપ તો 24 કલાક દીકરીની પાછળ ફરતા નથી. તો જ્યારે આ કાયદાનું અમલ કરવામાં આવ્યું છે, જે 2026થી જે 20 ફેબ્રુઆરીથી જે અમલમાં કરવામાં આવ્યું છે, તો શું એ કાયદાનું અમલ નહીં થાય? શું કોરા કાગળ પર લખાણ રહેશે એવું ને એવું જ? તો અમારી એક જ વિનંતી છે કે કાયદાને અનુસરીને જો ચોક્કસ મા બાપને જાણ કરવામાં આવે અને આગળ જો આવી રીતે જાણ કરવામાં નહીં આવે તો અમે બધા જ આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું. એવી રીતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે.